ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં ભૂકંપગ્રસ્ત કયા દેશ માટે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે મ્યાનમાર। હવે કેટલાક મિત્રોને એમ થતું હશે કે ઓપરેશન બ્રહ્મા શું કામ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। પરિણામે શું થયું છે મિત્રો? આ ભૂકંપના પરિણામે મિત્રો મ્યાનમારમાં ભારે નુકસાન થયું છે। આશરે મિત્રો 1000થી ઉપર લોકોના મૃત્યુ થયા છે। એટલા માટે ભારતે મિત્રો માનવતાવાદી સહાય કરવા માટે મિત્રો આ જે ઓપરેશન છે ને બ્રહ્મા એ શરૂ કર્યું છે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। ચેનલને સબસ્ક્રાઈબ કરવી, પણ જો તમને કરંટ અફેરનું કન્ટેન્ટ તમને બેસ્ટ લાગે તો સબસ્ક્રાઈબ કરજો, બાકી કોઈને ફોર્સફુલી નથી કે સબસ્ક્રાઈબ કરવી, બરાબર? તો મિત્રો શરૂઆત કરીશું આગળના ક્વેશ્ચનની કે હાલમાં મિત્રો કયા દેશના જે લાલ સમુદ્રમાં જે હુર ખાડાના કિનારે મિત્રો જે સિંદબાદ સબમરીન મિત્રો ડૂબી છે? તો જવાબ આવશે મિત્રો ઇજિપ્ત। તો ઇજિપ્તનો મિત્રો આ લાલ સમુદ્ર છે, ત્યાંનો કિનારો કયો કીધો છે? તો હુર ખાડા। આ કિનારે મિત્રો એક સબમરીન છે સિંદબાદ કરીને, એ ડૂબી ગઈ છે, જેના કારણે 6 લોકોના મૃત્યુ થઈ ગયા। આ જે 6 લોકોના મૃત્યુ થયા ને એ 6 લોકો રહ્યા ને એ વિદેશી હતા। આ ઉપરાંત તેઓ મિત્રો રશિયન નાગરિક હતા। શું હતા? રશિયન નાગરિક। એટલે એક આ દુઃખદ બાબત છે। અને મિત્રો આ જે સબમરીન ડૂબી છે ને એ હાલમાં ચર્ચામાં છે, એટલે કદાચ એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે, ઓકે? અને મિત્રો આ જે સબમરીન છે ને એનો ઉપયોગ જે પ્રવાસન માટે અને મનોરંજન માટે અંડર રસી વાહન હતું। એટલે કે આ સબમરીનનો ઉપયોગ રહ્યો ને મિત્રો એ મનોરંજન માટે કરવામાં આવતો હતો, ઓકે મિત્રો? તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? તો મિત્રો વાત કરવાની છે ઇજિપ્તની રાજધાની। તો ઇજિપ્તની રાજધાની છે કૈરો, તેનું ચલણ છે ઇજિપ્તિયન પાઉન્ડ, અને તેના પ્રમુખ કોણ છે? તો અબ્દેલ ફતાહ અલ સીસી તેના પ્રમુખ છે। તો મિત્રો યાદ રાખજો, ઓકે? અને ખાસ મિત્રો સૂચના છે એક કે જેટલા બી વિદ્યાર્થી મિત્રો આપણું ડેલી કરંટ અફેર ફોલો કરે છે તો વિદ્યાર્થી મિત્રો કે 10 એપ્રિલ સુધીમાં આપણા કરંટ અફેરની PDF માર્ચ મહિનાની આપણા જે ટેલિગ્રામ ચેનલ છે ને મિત્રો એમાં મૂકી દેવામાં આવશે, જેથી કરીને એપ્રિલ મહિનામાં આવનારી બધી જ એક્ઝામમાં તમને બહુ સરળતાથી મિત્રો રિવિઝન થઈ શકે। અને આપણી જે કરંટ અફેરની PDF છે મિત્રો એ તમને આવનારી બધી જ એક્ઝામમાં 100% હેલ્પફુલ થશે। અત્યાર સુધી મિત્રો 2025માં જેટલી બી એક્ઝામો લેવાની છે તેમાં આપણું કરંટ અફેર રહ્યું ને એ મિત્રો 70%, વધુમાં વધુ 70% અને ઓછામાં ઓછું 60% એટલો રેશિયો આપણા કરંટ અફેર પૂછાવાનો છે। STIમાં મિત્રો 13 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું, જે 22 ડિસેમ્બરે લેવાયેલી હતી। આ પછી મિત્રો જાન્યુઆરીમાં મેડિકલની જે કોમન્સ પ્રિલિમ્સ હતી એમાં 10 માર્કનું ટોટલ કરંટ અફેર હતું, એમાંથી આપણી યુટ્યુબ ચેનલમાંથી મિત્રો 9 માર્કનું પૂછાયેલું છે। PDFના પ્રૂફ મારી કાન પડ્યા છે। કોઈ વિદ્યાર્થી મિત્રોને કદાચ એવું થતું હોય, એમાં 1-2 લોકો તો એવા હશે કે જેને એવું થતું હશે કે સાહેબ ફાંકા મારે છે, તો જેને એવું થતું હોય કે સાહેબ ફાંકા મારે છે, ગપ્પા મારે છે, તો ટેલિગ્રામમાં ચેનલમાં જોઈન થઈ અને મને પર્સનલ મેસેજ કરજો, હું તમને પ્રૂફ આપીશ। અથવા આ જે યુટ્યુબ છે ને એની કોમ્યુનિટીમાં મેં પ્રૂફ અપલોડ કરેલા છે, ફોટા અપલોડ કરેલા છે કરંટ અફેરના, કે આ
આ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો, તો તમે કમ્યુનિટીમાં જઈને જોઈ શકો છો, બરાબર. જેને એવું થતું હોય ને કે ફાંકા મારે, ઓકે, તો એ જઈને જોઈ શકે. આ ઉપરાંત મિત્રો માર્ચ મહિનામાં 16 તારીખની વાત છે, એ દિવસે એક જીપીએસસીની પ્રિલિમ્સનું પેપર હતું મિત્રો. એમાં 11 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. એમાંથી 7 માર્કનું આપણી યુટ્યુબ ચેનલમાં પૂછાણું હોય. એમાં આ જે કરંટ અફેરની પીડીએફ છે ને મિત્રો, જે પ્રૂફ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મેસેજ પિન કરીને મૂકેલો હોય. એટલે જે પણ નવું મેમ્બર આપણી યુટ્યુબ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાય ને એને જે પાછળની એક્ઝામમાં જે કરંટ અફેર પૂછાણું હશે ને એની પીડીએફ દેખાય વિથ પ્રૂફો, પ્રશ્ન હંગાત પ્રૂફ. આવામાં વાતો નહીં કરતો. પછી આંકડાશાસ્ત્રની જે એક્ઝામ છે મિત્રો, એમાં ટોટલ 8 માર્કનું કરંટ અફેર હતું. એમાં આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો, ડેલી કરંટ અફેરમાંથી 5 માર્કનું પૂછાણું હોય. એની પીડીએફ પણ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય ને કે સાહેબ ફાંકા મારે છે, તો પ્રૂફ જોઈ લેવાના. બાકી કન્ટેન્ટ તો જોરદાર જ રહે. જેને વિશ્વાસ હોય એ જોવો. બાકી ભૂલું કાઢવી હોય તો મારી ચેનલમાં મહેરબાની કરીને આવશો નહીં, ઓકે. કારણ કે મને ખુદને અમુક વર્ડ એવા છે કે મારી જીબરીને એ નહીં વળતી, એટલે બોલવામાં થોડી ઘણી પ્રોબ્લેમ રહેશે. બાકી ભૂલ કાઢવી હોય તમે તાર ના આવશો, કોઈ જરૂર નહીં. એક જણો જોશે ને અને એને બીજા કરતાં 2 માર્કનો ફાયદો થશે ને તો હું ખુશ છું, બરાબર. બાકી ભૂલો કાઢવી હોય તો મહેરબાની કરીને ના આવશો, બરાબર. આખી જિંદગી તમે ભૂલો કાઢતા જ રહો. તો આપણે ટોપિક પર મિત્રો ભટકી ગયા છે. ફરીથી આવશું કે હાલમાં મિત્રો કયા રાજ્ય દ્વારા નાંગલને પ્રવાસી હબ તરીકે અને ચજ્જર બચૌલીને પ્રથમ ચિત્તા સફારી પાર્ક તરીકે વિકસાવવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે પંજાબ. તો પંજાબમાં મિત્રો જે આ નાંગલ છે એને પ્રવાસી હબ તરીકે વિકસાવવા માટે અને આ જે ચજ્જર બચૌલી જે પ્રથમ જે ચિત્તા સફારી પાર્ક છે ને એના બજેટમાં મિત્રો 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી. કેટલા? 10 કરોડ રૂપિયાની ફાળવણી હાલ કરેલી છે મિત્રો. તો જોઈ લઈશું મિત્રો એની ડિટેલ કે નાંગલનું પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે અને નાંગલના વિકાસ માટે મિત્રો બજેટમાં 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અને મિત્રો આનો હેતુ શું છે? તો કે જે પ્રવાસન માળખાગત સુવિધાઓ વધારવી, આકર્ષણને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું. આ હેતુથી મિત્રો આજે નાંગલનો પ્રવાસન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જે ચજ્જર બચૌલીને પંજાબના પ્રથમ ચિત્તા સફારી ઇકો ટુરિઝમ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવશે. એટલે મિત્રો બજેટમાં કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે? 10 કરોડની, ઓકે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો 37માં કથક મહોત્સવ 2025 ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે આ 37મો જે કથક મહોત્સવ છે 2025 એનું આયોજન રહ્યું ને એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તો મિત્રો આવૃત્તિ કેટલામી છે? તો 37મી છે, યાદ રાખજો. તો 37માં કથક મહોત્સવ 2025 નવી દિલ્હીમાં મિત્રો 21થી લઈને 26 માર્ચ 2025 દરમિયાન તેનું આયોજન થયું હતું. અને આ ઇવેન્ટ કેટલા દિવસની હતી મિત્રો? તો 6 દિવસની આ ઇવેન્ટ હતી. જે કથક કેન્દ્ર નવી દિલ્હી ખાતે મિત્રો તેનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો આ જે 37માં મિત્રો જે કથક મહોત્સવ છે એનું એક વિશેષ મહત્ત્વ છે. શું છે? તો કે વિશ્વનો પ્રથમ કથક સાહિત્ય ઉત્સવ, પછી કથક નૃત્ય પરિષદ અને કથક નૃત્ય પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનો પણ સમાવેશ થયો હતો આ કાર્યક્રમમાં. આ ઉપરાંત મિત્રો આ જે કાર્યક્રમ છે એમાં લખનઉ, જયપુર, બનારસ અને જે રાયગઢ જે કથકના મિત્રો જે ઘરાનાઓ છે, જે કલાકારો છે મિત્રો, એ કલાકારો દ્વારા મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જે ઉત્તર પ્રદેશનું જે લખનઉ છે ત્યાં મિત્રો
47મી જે રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી મિત્રો. ઓકે, અને મિત્રો આ જે ટુર્નામેન્ટ છે એ 26 માર્ચથી લઈને 30 માર્ચ 2025ના KD સિંહ બાબુ સ્ટેડિયમ છે ને મિત્રો ત્યાં આયોજન થવાનું છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025માં મહિલા અને પુરુષ ટાઇટલ કોના દ્વારા જીતી લેવામાં આવ્યું છે? તો મિત્રો જે કબડ્ડી વર્લ્ડ કપ 2025નું મહિલા અને પુરુષ બંને ટાઇટલ છે ને એ ભારત દ્વારા જીતી લેવામાં આવ્યા છે. તો સેમિફાઇનલમાં કોણ હતું? તો સેમિફાઇનલમાં હતું મિત્રો ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડને હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ 2025નું મહિલા અને પુરુષ બંને ટાઇટલ છે ને એ ભારતે જીત્યા છે મિત્રો. તો મિત્રો આ જે કબડ્ડી વર્લ્ડ કપ છે મિત્રો એનું આયોજન ક્યાં થયું હતું? તો યાદ રાખજો મિત્રો ઇંગ્લેન્ડમાં થયું હતું. ઓકે, ક્યાં થયું હતું? ઇંગ્લેન્ડમાં. આવૃત્તિ કેટલામી હતી? બીજી. પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું મિત્રો? થાઈલેન્ડમાં થયું હતું. ના સોરી મિત્રો, મલેશિયામાં થયું હતું. તો જે પ્રથમ આવૃત્તિ હતી મિત્રો કબડ્ડી વર્લ્ડ કપની એનું આયોજન રહ્યું ને એ મલેશિયામાં થયું હતું. આ બીજી આવૃત્તિ છે અને બીજી આવૃત્તિનું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું. ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં આવી હતી પુરુષ અને મહિલાની, અને ભારતની જે ટીમ હતી મિત્રો એને જે ઇંગ્લેન્ડની મહિલા અને પુરુષ બંને ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે 2025નું. આ ઉપરાંત મિત્રો બેલીફ માટે મિત્રો આ ક્વેશ્ચન રહ્યો ને 100% મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. આ ઉપરાંત અમુક જે સ્પોર્ટના પ્રશ્નો છે જેમ કે આપણે VPLની વાત કરીએ, વુમન પ્રીમિયર લીગ, તો એની કેટલામી આવૃત્તિ હતી? તો મિત્રો ત્રીજી આવૃત્તિ હતી. કેટલામી આવૃત્તિ હતી? ત્રીજી. ઓકે, જીત્યું કોણ? તો મુંબઈ. સામે કોણ હતું મિત્રો? સામે હતું દિલ્હી કેપિટલ. તો દિલ્હી કેપિટલને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે જે વુમન પ્રીમિયર લીગ 2025ની જે મિત્રો ટુર્નામેન્ટ હતી ને એ જીતી લીધી છે. અને મુંબઈનું આ બીજું ટાઇટલ છે. જે પ્રથમ આવૃત્તિ હતી ને મિત્રો VPLની એ પણ મુંબઈએ જીતી હતી, બીજી જીતી હતી બેંગ્લોરે અને ત્રીજી જીતી મુંબઈએ, અને ત્રણેયમાં સેમિફાઇનલમાં કોણ આવ્યું હતું? દિલ્હી કેપિટલ. ઓકે, તો મિત્રો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઓકે, જે આવનારી એક્ઝામમાં પૂછી શકે. આ ઉપરાંત મિત્રો જાન્યુઆરીમાં મિત્રો ખોખો વર્લ્ડ કપ 2025 જેનું આયોજન ભારતમાં થયું હતું. અને આ જે પ્રથમ રહ્યું ને પ્રથમ વખત વિશ્વ કક્ષાએ આ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું અને એ પણ ભારતમાં થયું હતું. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, તો આગળ વધીશું મિત્રો. હવે આપણે કે હાલમાં મિત્રો દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 31 માર્ચના દિવસે. તો 31 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી મિત્રો ઉજવવામાં આવે છે મિત્રો. તો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી દર વર્ષે મિત્રો 31 માર્ચના રોજ વિશ્વભરમાં મિત્રો ટ્રાન્સજેન્ડર લોકો દ્વારા સામનો કરવામાં આવતા ભેદભાવ અંગે જાગૃતિ લાવવા માટે આ મિત્રો દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો આ દિવસે ટ્રાન્સજેન્ડર લોકોની ઉજવણી કરવા અને વિશ્વભરમાં ટ્રાન્સજેન્ડર લોકો દ્વારા સામનો કરવામાં આવતા ભેદભાવ અંગે જાગૃતિ લાવવા તેમજ સમાજને તેમના યોગદાનની ઉજવણી કરવા માટે સમર્પિત છે. અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી 31 માર્ચ 2009ના રોજ આયોજન થયો હતું મિત્રો. પણ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ઉપરાંત મિત્રો હાલમાં કોને PM નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે નિધિ તિવારી. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે.
તો મિત્રો સરકારે ભારતીય વિદેશ સેવાના અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કર્યા છે અને કર્મચારી અને તાલીમ વિભાગ 29 માર્ચ 2025ના રોજ એક મોમેન્ડમ જારી કરીને તાત્કાલિક અસરથી તેમની નિમણૂકની પુષ્ટિ કરી છે. તો કોને નિમણૂક કરવામાં આવ્યા છે? નિધિ તિવારીને. હાલમાં મિત્રો L&T ફાઇનાન્સે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મિત્રો નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહ. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે હાલમાં કોના દ્વારા ઓલા ઉબેર પર આધારિત નવી એપ આધારિત ટેક્સી સેવા સહકાર શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આપણા ગૃહમંત્રી છે અમિત શાહ દ્વારા આ મહત્વપૂર્ણ રહીને મિત્રો સહકાર એપ્લિકેશન છે ને મિત્રો એની જાહેરાત કરવામાં આવેલી છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.